જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. સ્વાગત છે તમારું અમારા આજના વ્લોગમાં. સવારનું બધું કામ પતાવીને લાગી ગઈ હું નાસ્તો બનાવવા અને દીદી એમનું કાલનું અધૂરું કામ પૂરું કરવામાં. થોડીક જ વારમાં બધા નાસ્તા તળાઈ ગયા. સાંજે વિચાર આવ્યો કે આજે કંઈક ચટપટું જમવાનું બનાવીએ. બસ પછી લાગી ગયા એની તૈયારીમાં. અવની મસાલો વઘારાઈ ગયો? ના, બસ જો ચાલુ છે. આ ડુંગળી સતળાઈ ગઈ છે. હા, હવે આ બધા વેજીસ નાખું અંદર વારા ફરતી સાતળવા માટે. આજ તો મજા પડી જશે. સેન્ડવિચ બનાવીએ ને તો હવે આ મિષ્ટીને જુઓ કેટલી ખુશ થઈ ગઈ. સેન્ડવિચનું નામ પડ્યું એટલે છોકરાઓને આઈટમ હોય એટલે મજા પડી જાય. હા, અત્યારથી કેરી કાલ લંચ બોક્સમાં હું સેન્ડવિચ લઈ જઈશ એમ. બટાકાનો માવો રેડી કરીને ચટણી બનાવી. ચટણી બનાવીને ફ્રીજમાં જોયું તો ચીઝ અને બટર બંને પૂરા થઈ ગયા હતા, એટલે ગઈ લેવા માટે. ઘરે આવીને મેં ને દીદીએ સેન્ડવિચ બનાવવાનું ચાલુ કર્યું. ઘરના બધાને જમાડીને કિચન સાફ કર્યું. પછી હું અને દીદી જમવા માટે બેઠા. જમી પરવારીને કાલના ટિફિન માટે શાક કાપ્યું. મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. બાય.